ચૈતરભાઈ, આજે થઈ દિવાળી. હવે આજના દિવાળીના દિવસે તમે તમારી જનતા વિશે શું કહેવા માંગો છો, તમારા પરિવાર વિશે? અને આ 2025ની દિવાળીના તહેવારોની અંદર તમને કેવી કેવી કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો, અને આજે ફાઇનલ 20 ઓક્ટોબર દિવાળીનો દિવસ છે, તો તમે તમારા જનતા વિશે શું કહેવા માંગો છો એ થોડા શબ્દોમાં તમે જણાવશો. મિત્રો, આજે થઈ દિવાળી. હવે આજના આ દિવાળીના દિવસે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમની જનતા વિશે શું કહ્યું, તેમના પરિવાર વિશે શું કહ્યું, એ મિત્રો આજની આ માહિતી આ વિડીયોની અંદર બતાવવાની છે. ચૈતર વસાવાનો દિવાળીનો તહેવાર કેવો રહ્યો, ચૈતર વસાવા આ 2025ની દિવાળીના તહેવારોની અંદર શું નવા જૂની કરવા જઈ રહ્યા છે. આજે મિત્રો ચૈતર વસાવાએ ઘણી બધી માહિતી આપણને આપી છે અને તેમની જનતા વિશે એક ખુશીના સમાચાર પણ આપ્યા છે. મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા કોમેન્ટમાં હેપી દિવાળી જરૂરથી લખજો. અને મિત્રો, ચૈતર વસાવા અને ચૈતર વસાવાના પરિવાર લોકોએ તેમની જનતાને હેપી દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. તો મિત્રો, તમે ચૈતર વસાવા વિશે સારી એવી એક કોમેન્ટ પણ કરી દેજો. મિત્રો, તમે બધાએ જોયું હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાની જનતા માટે રાત દિવસ લડે છે અને ઘણા ટાઈમ તો તે જેલમાં પણ રહીને આવે છે. તો મિત્રો, આજનો આ દિવાળીનો દિવસ ચૈતર વસાવા માટે કેવો છે, તેમની જનતા માટે કેવો છે અને તેમના પરિવાર લોકો માટે કેવો છે? તો મિત્રો, આજનો આ વિડીયો મિત્રો બહુ મહત્વનો થવાનો છે. કારણ કે જો તમે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ચાહક હોય તો વિડીયો પૂરો જોજો. કારણ કે મિત્રો, આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાની જનતા માટે શું કહી રહ્યા છે, પોતાની જનતા વિશે શું નવા નિર્ણયો લાયા છે, શું નવા કામો થવા જઈ રહ્યા છે, બધી જ માહિતી આ વિડીયોની અંદર બતાવવાના છીએ. મિત્રો, વિડીયો બહુ સારો છે, તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી નાખજો. કારણ કે ચૈતર વસાવા, મિત્રો ચૈતર વસાવા એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, પણ પોતાની જનતા વિશે અને પોતાની જનતા માટે રાત દિવસ પણ નથી જોતા. ગમે ત્યારે કોઈ બી જગ્યાએ હાજર થવાનું હોય તો ભાઈ ચૈતર વસાવા તરત જ પોતાની જનતાને સાથ આપે છે અને કોઈ પણ તેમની જનતાના કામો હોય એ ચૈતર વસાવા પૂરા પાડે છે. એ માટે જ મિત્રો ડેડિયાપાડાના એવા ધારાસભ્ય પોતાની જનતાએ બનાવ્યા છે કે એક ચૈતર વસાવા જેવા. તો હવે મિત્રો, ચૈતર વસાવાએ વધારે તો એ વાત કરી છે પોતાના પરિવાર વિશે અને પોતાની જનતા વિશે. તો મિત્રો, ચૈતર વસાવાએ તેમની જનતાને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. તો મિત્રો, અત્યારે આ વિડીયોની અંદર તમે ચૈતર વસાવા વિશે સારી એવી કોમેન્ટ કરજો. કારણ કે પોતાની જનતાને ચૈતર વસાવાએ દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. તો હવે તેમની જનતા ચૈતર વસાવાને શું જવાબ આપશે, કેવી કોમેન્ટ કરશે, એ તો મિત્રો હવે તમારે જ કરવાની રહી.